મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે જે એક્ઝામ લેવાની છે એમાં જૂનથી ડિસેમ્બરનો કોર્સ પૂછાઈ ગયો છે. તો હવે આપણે રિવિઝન કરશું. બરાબર છે, જાન્યુઆરીના કોર્સથી આપણે રિવિઝન કરશું. આપણું જાન્યુઆરીનું જે કોર્સ છે એમાં ચેપ્ટર છે 14નું. બરાબર, મેં તમને લોકોને આપણે શું કર્યું હતું, આપણે છેલ્લો પાઠ કરાવ્યો હતો આપણે. બરાબર છે, જંગલ આપણી જીવાદોરી. બરાબર, એના પછી હવે આપણે જાન્યુઆરીનો અભ્યાસક્રમ ચાલુ કરશું. તો આપણો પાઠ છે 14, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. બરાબર છે, આપણને ખબર જ છે કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, કે જે આપણે ઇલેક્ટ્રિસિટી હોય, બરાબર, ઇલેક્ટ્રોનિકની જે વસ્તુ હોય, બરાબર છે, એટલે શું કરશે, એક તારમાંથી બીજા તારમાં જોડાય તે, અને એની જે અસરો થતી હોય છે તે. તો આપણે તેના વિશે આજે આપણે ભણીશું. તો કે ધોરણ 6ના 12મા પ્રકરણમાં એક રમત સૂચવેલી છે કે તમારો હાથ કેટલો સ્થિર રહે છે. આ રમત રમવાનો પ્રયત્ન તમે જરૂરથી કર્યો હશે, ખરું ને? જો પ્રયત્ન કર્યો ન હોય તો તમે અત્યારે તે જરૂરથી કરી શકો છો. બરાબર, તો આપણે શું કહે છે કે એનો પ્રયત્ન કરો. એ પ્રયત્ન ન કર્યો હોય તો ફરી આપણે પ્રયત્ન કરવાની કોશિશ કરવાની છે. બરાબર, હવે ભુજો તથા પહેલી બંનેએ ધોરણ 6ની આ રમત વિદ્યુત પરિપથનું જોડાણ કરીને ગોઠવી હતી. તેમને તેમના મિત્ર તથા કુટુંબીજનો સાથે આ રમત રમવા ખૂબ જ આનંદ આવ્યો હતો. તેમને એટલી બધી મજા પડી કે તેઓએ દૂરના શહેરમાં રહેતા પિતરાઈ ભાઈ બહેનને આ રમત રમવાનું સૂચન કરવાનું નક્કી કર્યું. આથી પહેલીએ જુદા જુદા વિદ્યુતના ઘટકો કેવી રીતે જોડાય છે તેનું સ્પષ્ટ ચિત્ર બનાવ્યું. બરાબર છે, એટલે બરાબર, પિતરાઈ ભાઈ બહેન એટલે શું કહેવાય, તો કે આપણા કાકા બાપાના જે છોકરા હોય એને પિતરાઈ ભાઈ બહેન કહેવાય. બરાબર છે, એમાં એવી રમત હશે કે એક હાથેથી બીજે હાથ પકડે એટલે શું થાય, તો કે એક જોડાથી બીજું. જો આમાં કેવું કરેલું છે, એક ખીલીથી બીજી ખીલી, બરાબર છે, આ બંને તારમાં જોડાયેલી છે. પછી આ તમારી જે ધાતુ છે, બરાબર, તમે ધોરણ 6માં ભણ્યા છો કે જે ધાતુ હોય, ધાતુમાંથી શું થશે, પ્રવાહ પસાર થશે. રબરમાંથી કે પ્લાસ્ટિકમાંથી કે લાકડામાંથી પ્રવાહ પસાર થશે નહીં. બરાબર ને? હવે કે છે શું, તમે આ વિદ્યુત પરિપથ સરળતાથી દોરી શકો છો. વિદ્યુતના ઘટકોને દર્શાવવા માટેનો વધારો સરળ રસ્તો જો મળી જાય તો બુજાને જરૂરથી આશ્ચર્ય થશે. બરાબર છે, એટલે શું કહે છે કે તમે આ જે છે એ ચિત્ર શું કરશો, દોરી શકશો ને? તો કે હા, આસાનીથી આ ચિત્ર તમારું શું થશે, દોરાતો. તમારા હાથ કેટલો સ્થિર રહી શકે છે તે ચકાસવા માટેની આ શું છે, તો કે ગોઠવણી છે. બરાબર, એટલે અહીંયા શું છે, તો કે આ સેલ છે, અહીંયા માઇનસ પોઈન્ટ છે, અહીંયા પ્લસ પોઈન્ટ છે. જુઓ, માઇનસ પોઈન્ટમાં આપણે શું કર્યું, તો કે તાર જોડ્યો. એ તાર આપણે કેવું કે, તો કે વિદ્યુતમાંથી પ્રવાહ પસાર થઈ અને આપણે બલ્બમાં કરશું. અને અહીંયા બી એવું જ થશે. અહીંયા શું છે, પ્લસનો પોઈન્ટ છે, અહીંયાથી તાર જોડ્યો. પછી અહીંયાથી શું છે, તો કે વિદ્યુત, અને વિદ્યુતમાંથી તમારે ક્યાં જશે, તો કે બલ્બમાં. પછી બલ્બમાં જઈને શું થશે, તો કે બલ્બ તમારો સળગશે. બરાબર છે, ચલો હવે કે છે વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ. બરાબર, તેની સંજ્ઞાઓ શું હોય છે? સંજ્ઞા એટલે કે માઇનસ, પ્લસ, બરાબર, જે પ્રકારે તમારે થતું હોય તે. તો કે સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવી શકાય છે. કોષ્ટક 14.1માં આવા કેટલાક વિદ્યુતીય ઘટકો તથા તેમની સંજ્ઞાઓ દર્શાવેલ છે. વિદ્યુતીય ઘટકોના આનાથી જુદા સંકેતો તમને બીજા જુદા પુસ્તકોમાં જોવા મળી શકે છે. બરાબર, શું કહે છે, તો કે વિદ્યુતીય ઘટકોના તેમની સંજ્ઞાઓ દર્શાવે છે, અને વિદ્યુતીય ઘટકોના આનાથી જુદા જુદા એટલે કે અલગ અલગ પ્રકારની તમને સંજ્ઞાઓ જોવા મળશે. બરાબર, તો હવે કે છે, જો કે આપણે તો આપણા આ પુસ્તકમાં દર્શાવેલી સંજ્ઞાઓ જનો ઉપયોગ કરીશું. બરાબર, શું કે ભલે બીજી પુસ્તકમાં તમને અલગ અલગ સંજ્ઞાઓ મળશે, પણ આપણે તો જે આપણી પુસ્તકમાં સંજ્ઞા મળી છે, બરાબર છે, એનો જ આપણે ઉપયોગ કરશું. બરાબર, તો કે વિદ્યુત કોષ એટલે કે ઇલેક્ટ્રોનિક સેલની સંજ્ઞામાં એક પાતળી તથા લાંબી રેખાને સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખા છે. તમને એ યાદ આવે છે ને કે વિદ્યુત કોષને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એમ બે ધ્રુવો હોય છે. બરાબર ને? આપણે જે સેલ હોય છે એમાં કેવો પોઈન્ટ હોય છે, તો કે માઇનસ અને પ્લસ પોઈન્ટ હોય છે. એટલે કેવો થશે, તો કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ થશે. વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધન ધ્રુવ અને ટૂંકી જાડી રેખા ઋણ ધ્રુવ દર્શાવે છે. વિદ્યુત કળ એટલે કે આપણે સ્વિચ કહેવાય, એને શું કહેવાય, તો કે કળ. વિદ્યુત કળ માટે જોડાણની અવસ્થા ઓન અને ખુલ્લી અવસ્થામાં ઓફ
ઓફ માટેની સંજ્ઞાઓ આપી છે. જુદી જુદી આપેલી છે. વિદ્યુતના જુદા જુદા ઘટકોના જોડાણ માટેના જોડાણ તાર એટલે કે વાયરને રેખા વડે દર્શાવવામાં આવે છે. કોષ્ટક 14.1માં વિદ્યુત કોષ એટલે કે બેટરી માટેની સંજ્ઞા પણ આપેલી છે. બરાબર છે. જે બેટરી હોય એના માટે બી સંજ્ઞા આપણને આપેલી છે. વિદ્યુત કોષ શેની બનેલી હોય છે તેને કહી શકો છો કે કેટલીક પ્રવૃત્તિઓમાં આપણને એક કરતાં વધારે વિદ્યુત કોષની જરૂર પડે છે. આથી આકૃતિ 14.1 મુજબ 2 કે તેથી વધુ આપણે જોશું. ચલો આપણે કોષ્ટકમાં આપ્યું છે તે સંજ્ઞા જોઈ જુઓ. વિદ્યુત કોષ એટલે કે આપણે જે સેલ હોય છે ને, રિમોટમાં સેલ નાખતા હોય અથવા તો કોઈ બી લાઇટવાળી કાર હોય એમાં સેલ નાખતા હોય, આ સેલ છે. બરાબર, એને કહેવાય વિદ્યુત કોષ. અને આ એની શું છે સંજ્ઞા, પ્લસ અને માઇનસ. પછી બલ્બ, તો કે બલ્બની સંજ્ઞા કેવી હોય, તો કે આ બલ્બની સંજ્ઞા એટલે કે એની નિશાની. વિદ્યુત કળ જોડાણ એટલે કે સ્વિચ જે હોય ઓનની સંજ્ઞા આવી હશે. વિદ્યુત ખુલ્લી એટલે કે ઓફની સંજ્ઞા કેવી હશે, તો કે આવી હશે. બેટરી, તો બેટરીની સંજ્ઞા કેવી હશે, તો કે આવી. જોડાણ, તો કે જોડાણની સંજ્ઞા કેવી હશે, તો કે આવી હશે. બરાબર છે. તો કે છે વધુ વિદ્યુત કોષનું જોડાણ કરીએ છીએ એ ખાસ નોંધ કે એ વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાં પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. આવા 2 કે 2થી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે. શું છે, તો કે હજી એકવાર બેટરી કોને કહે છે, તો કે વિદ્યુત કોષનું જોડાણ કરીએ એ ખાસ નોંધ છે કે વિદ્યુત કોષના ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. આવા 2 કે 2થી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહેવાય છે. બરાબર. તો હવે કે છે આપણે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, પછી રેડિયો, રમકડા, ટીવીનો રિમોટ, બરાબર છે, જેવા ઘણા વિદ્યુતના ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે. આપણને ખબર જ છે, ટોર્ચ હોય, પછી ટ્રાન્ઝિસ્ટર હોય, અથવા તો રેડિયો હોય, રમકડા હોય, ટીવીનો રિમોટ હોય, એ બધામાં આપણે કેનો ઉપયોગ કરીએ છીએ, તો કે વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે કે આપણે જે સેલ વાપરતા હોય એને શું કહેવાય છે, તો કે એને વિદ્યુત કોષ કહેવાય છે. જો કે કેટલાક ઉપકરણોમાં આકૃતિ 14.2માં દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષને હંમેશા એકની પાછળ એક તે રીતે ગોઠવવામાં આવતા નથી. કેટલીક વખત વિદ્યુત કોષને પાસે ગોઠવવામાં પણ આવે છે. તો પછી વિદ્યુત કોષનો ધન ધ્રુવો, વિદ્યુત કોષના ધ્રુવોને કેવી રીતે જોડવામાં આવે છે? શું કહે છે, આપણને ખબર જ છે કે આપણે રિમોટમાં આપણે સેલ હોય, બરાબર, તો કેવું હોય, તો કે આપણે ઉપરની સાઈડ પ્લસ હશે, તો આપણે નીચેની સાઈડ કેવો હશે, તો કે માઇનસ. જો માઇનસ પ્લસ ભેગા થશે તો અહીં જ તમારે પાવર જે છે એ શું થશે, તો કે પાવર તમારે વિદ્યુત પસાર થઈ શકે, નકર વિદ્યુત પસાર થઈ શકશે નહીં. કોઈ વિદ્યુતીય ઉપકરણના વિદ્યુત કોષ રાખવાના ખાનાને ધ્યાનથી નિહાળો તો તમે જણાશે કે એક વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાતા તાર કે ધાતુની પટ્ટી વડે જોડાયેલ હોય છે. બેટરીના ખાનામાં વિદ્યુત કોષોને સાચી રીતે ગોઠવવા માટે તમને મદદરૂપ થાય તે માટે પ્લસ અને માઇનસની સંજ્ઞાઓ નિર્દેશ તૈયાર કરેલ હોય છે. આપણી પ્રવૃત્તિઓ માટે વિદ્યુત કોષને કેવી રીતે જોડીને બેટરી બનાવી શકાય, તમે આકૃતિ 14.4માં આપણે જોઈ શકીએ. જુઓ, જોયું, અહીંયા શું છે પ્લસ, અહીંયા માઇનસ, પ્લસ માઇનસ, બરાબર છે, માઇનસ પ્લસ માઇનસ, બરાબર, એ રીતના. એટલે એક બાજુ માઇનસ હશે તો બીજી બાજુ કેવો હશે, તો કે પ્લસ હશે. એ રીતે તમારે જોડાણ થશે. જુઓ, બેટરી બનાવવા માટે કેવી રીતે થશે, જો અહીંયાથી આ રીતે તમારે જોડાણ થઈ શકે, બરાબર. એટલે તમારે વિરુદ્ધ કરવાનું. માઇનસ એટલે માઇનસ જ નહીં, ધન ધ્રુવ એટલે ધન નહીં, ઋણ ધ્રુવ એટલે ઋણ નહીં. ધન ધ્રુવ હોય, ઋણ ધ્રુવ હોય, બરાબર. એ રીતે તમારે શું થશે, તો કે એ રીતે તમારે બેટરીનું જોડાણ કરવાનું હોય. પણ હવે કે છે કે વિદ્યુત કોષ હોલ્ડર, બરાબર છે, વિદ્યુત કોષ હોલ્ડર. ચલો, તો હવે કે છે દર્શાવેલું વિદ્યુત કોષ હોલ્ડર બનાવી શકો તે માટે લાકડાનો ટુકડો, લોખંડની 2 પટ્ટીઓ અને રબર બેન્ડની જરૂર પડશે. રબર બેન્ડ ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે પકડી રાખે છે, તે જરૂરી છે. તમે બજારમાંથી તૈયાર 2 કે તેથી વધુ વિદ્યુત કોષો માટેનું હોલ્ડર લઈને પણ બેટરી બનાવી શકો છો. તેમાં વિદ્યુત કોષોને યોગ્ય રીતે ગોઠવો કે જેથી એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ
ત્યાં પછીના ક્રમમાં આવતા વિદ્યુત કોષના ઋણ સાથે જોડાયેલો હોય, જે મેં તમને આગળની પ્રવૃત્તિમાં બતાવ્યું તે રીતે. હવે વિદ્યુત કોષ હોલ્ડરમાં આવેલી પાસેની ધાતુઓની પટ્ટીઓને આકૃતિ 14.5 મુજબ વાહક તારના ટુકડાઓ વડે જોડી દો. તમારી બેટરી ઉપયોગ માટે તૈયાર છે. જો આ રીતે, બરોબર છે. આપણે તમને ખબર જ છે, કોઈ બી તમે મોટર તોડશો અથવા તો ખોલશો તો એમાં કેવી રીતે તમારે આપણે જે સેલ હોય, બરાબર, એ સેલને ફિટ કરવા માટે તમને શું આવશે તો કે એને માટેનું વિદ્યુત કોષ માટેનું શું કહેવાય તો કે બેટરીનું હોલ્ડર કહેવાય, બરાબર છે. હવે કે છે કે કોષ્ટક 14.1માં બેટરી દર્શાવવામાં તે વપરાતી સંજ્ઞા આપેલી છે. તો ચાલો હવે આપણે કોષ્ટક 14.1ની સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વિદ્યુત પરિપથ દોરીએ, બરાબર. હવે કે છે પ્રવૃત્તિ 14.1. આકૃતિ 14.7માં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ બનાવો. ધોરણ 6માં વિદ્યુતનો બલ્બ પ્રકાશ આપે તે માટેનો આના જેવો જ વિદ્યુત પરિપથ વાપર્યો હતો. તમને યાદ છે ને કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન સ્થિતિમાં જ હોય, અને જેવી વિદ્યુત કળ ઓન સ્થિતિમાં ખસે છે તેમ તરત જ વિદ્યુતનો ગોળો પ્રકાશિત થાય છે. આપણને ખબર જ છે કે સામાન્ય રીતે ઓન અને ઓફનું બટન હોય છે, બરાબર. ઓનનું બટન હોય તો જ તમારે શું થશે, બલ્બ પ્રકાશિત થશે, અને ઓફનું બટન આવે એટલે તમારે શું થશે તો કે તો તમારે બલ્બ જે છે એ બંધ થઈ જશે. તમારી નોટબુકમાં આ વિદ્યુત પરિપથને દોરી લો. જુદા જુદા વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ પરથી તેની વિદ્યુત રેખાંકિત કરો, બરાબર છે. રેખાંકિત એટલે શું કે એવી રીતના તમે જેમ બનાવતા જાઓ એમ તમારે દોરતું જવાનું છે. શું તમારી રેખાકૃતિ આકૃતિ 14.8માં દર્શાવેલા મુજબ છે, બરાબર. તો શું થશે, તમારી રેખાંકિત હશે એવી તો તમારું શું થશે, જો તે તમે ઓલું કર્યું છે બલ્બ પ્રકાશિત એ તમારું સાચું છે, નકર તમારો બલ્બ જે છે એ પ્રકાશિત થશે નહીં. સંજ્ઞાઓની મદદ વડે વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરવી ઘણી જ સરળ બને છે. તેથી આપણે સામાન્ય રીતે વિદ્યુત પરિપથને તેના પરિપથ રેખાકૃતિ વડે જ દર્શાવીએ છીએ. આકૃતિ 14.9માં બીજી વિદ્યુત રેખાકૃતિ દર્શાવેલી છે. શું તે આકૃતિ 14.8માં દર્શાવેલી વિદ્યુત રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? સામ્યતા એટલે શું કે સરખી છે, તે કઈ રીતે જુદી પડે છે? શું આ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થઈ શકે છે? યાદ કરો કે જ્યારે વિદ્યુતકળ જોડાણની સ્થિતિમાં ઓન હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય, બરાબર, ત્યારે જ બલ્બ શું થશે તો કે પ્રકાશિત થશે. બલ્બની અંદર પાતળો તાર હોય છે જેને ફિલામેન્ટ કહેવાય છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે પ્રકાશ આપે છે. જ્યારે બલ્બ ઉડી જાય છે ત્યારે એ ફિલામેન્ટ તાર શું થઈ જશે તો કે તૂટી જશે. ઘણી વખત તમે જોજો, આપણે શું કહેતો કે બલ્બ ઉડી ગયો, બરાબર, એ બલ્બ ઉડી ગયો તો તમારે પાતળો તાર હોય એ શું થઈ જશે તો કે લટકતો દેખાશે. એટલે શું થશે, સ્પ્રિંગ જેવો હોય, પાતળી સ્પ્રિંગ જેવો જે તાર છે એ શું થશે તો કે એ તૂટી જશે. એટલે તમારો જે બલ્બ છે એ શું થશે તો કે બલ્બ તમારો ચાલુ થશે નહીં. જો બલ્બની અંદર રહેલા ફિલામેન્ટ તૂટી જાય તો શું પરિપથ પૂર્ણ ગણાય તો કે ન ગણાય. શું બલ્બ આ સંજોગમાં પણ પ્રકાશ આપશે તો કે પ્રકાશ આપશે નહીં. તમે કદાચ નોંધ કરી હશે કે પ્રકાશ આપતો વિદ્યુત બલ્બ ઉષ્ણ બની જાય છે. તમે જાણો છો શા માટે, બરાબર છે. તો હવે પછી આપણે જુઓ, આપણે અહીંયા વિદ્યુત પરિપથ આપ્યું છે, પછી આ એની શું આપી છે તો કે સંજ્ઞા આપી છે, બરાબર છે. આપણે આગળ સંજ્ઞા જોઈ. હવે એના પછીનો જે ટોપિક છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, હવે એ પછી આના પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી તમે આગળ વાંચજો, બરાબર છે. જે ન સમજાય તે મને પૂછી લેજો.